જય 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 દ્વારકાધીશ। દ્વારકા નગરપાલિકાની વાત હોય, ખાસ આજના દિવસે દ્વારકા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન જે નિમવામાં આવ્યા છે અને આજ ચાર્જ સંભાળી રહ્યા છે, તો આપણી સાથે ઉપપ્રમુખ છે, પ્રમુખ છે અને ખાસ ધારાસભ્ય શ્રી ઉવા માણેક છે। ઉવા, ખાસ દ્વારકા નગરપાલિકામાં જે રીતના પ્રમુખ નિમવામાં આવ્યા છે, શું કહેશો એ બાબતે આપ? શિવ છેલ્લા 25-30 વર્ષથી અહીંયા નગરપાલિકાની અંદર બીજેપીની નગરપાલિકા હોય છે, જે હમણાં પરિણામ આવ્યું અને 28માંથી 28 સભ્યો ભાજપમાંથી ચૂંટાણા છે। આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી છે, જેની અંદર આપણા બેન કોમલબેન ડાભી, જે એન્જિનિયર, એક ડિગ્રી ભણેલા ગણેલા છે, એન્જિનિયર ડિગ્રી ધરાવે છે અને મને લાગે છે કે સૌ બધા કરતાં નાનામાં નાની ઉંમરની અંદર જો પ્રમુખ થયા હોય તો કદાચ કોમલબેન હશે। ઉપપ્રમુખ આપણા કણભાના દીકરા વિજયભા કણભા, જે એસએસસી પાસ છે અને છેલ્લા 15 વર્ષથી આની ત્રીજી ટર્મ છે, જે ખૂબ જ અનુભવી અને નિષ્ઠાવાન છે। આવાને એક પસંદગી દેવામાં આવી છે અને આજે બે જણાની બિનહરીફ ચૂંટણી થઈ છે અને ચૂંટાયાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। ખાસ આપણી સાથે જે દ્વારકા નગરપાલિકાના પ્રમુખ કોમલબેન છે। કોમલબેન, ખાસ જે નાની ઉંમરે આપ પ્રથમ એવું ઇતિહાસમાં બન્યું હશે કે નાની ઉંમરે આપ પ્રમુખ તરીકે ધારાસભ્યને સૂચનથી બન્યા છો, ખાસ પાર્ટીની સૂચનાથી, કેવું ફિલિંગ અને પેલું કામ કયું આપનું? તમામ બોર્ડના સભ્યોને ખૂબ ખૂબ આભાર માનું છું, તેમણે મને પ્રમુખ પદ માટે સિલેક્ટ કરી તે બદલ। ખાસ હવે એવું કયું કામ પેલું કે જે દ્વારકા નગરપાલિકામાં આપ ચાર્જ લઈ લીધો છે, હવે આગળનું પેલું કામ કયું હશે? માનનીય શ્રી પ્રભુભા માણેક તથા સભ્યોના નેતૃત્વ હેઠળ અમે વિકાસના કામ ધરીશું દ્વારકામાં। તો ખાસ આપણી સાથે ઉપપ્રમુખ છે વિજયભાઈ, ખાસ વિકાસની વણગમતી યાત્રામાં આની પહેલા પણ આપ સભ્ય હતા, સાથ હતો, શું કહેશો એ બાબતે આપ? ઘણા ટાઈમથી 25 વર્ષથી રાજ ભાજપ સરકારનું છે અને દ્વારકામાં વર્ષે ને જાત્રાઓ વધે છે અને કેમ દ્વારકાનો વિકાસ થાય એના માટે આગળનું ધારાસભ્યશ્રી માર્ગદર્શન લઈને આગળની બધી વિકાસની ચર્ચા કરશું।